મિત્રો આ એક વિવાદ એવો છે ને કે લગભગ દરેક નવી સોસાયટીમાં પ્રવર્તી રહ્યો છે અને એના માટે એવી મૂંઝવણ હોય છે ને કે સોસાયટીના સભ્યો નથી આમ જઈ શકતા અને બિલ્ડર કહે ને એમ જ કરવું પડે છે. તો આ મામલો શું છે હું તમને જણાવું. આ મામલો એવો છે કે જ્યારે કોઈ નવી સ્કીમ બાંધવામાં હવે હું કોઈ પણ સ્કીમની વાત કરું કન્સ્ટ્રક્શન એટલે તમારે સમજી જવાનું કોમન વાત કરું છું. ફ્લેટની અને ઓફિસની ને શોપ વાળી કોઈ પણ કોમર્શિયલ રેસિડેન્શિયલ કે કોમર્શિયલ બધાનો સમાવેશ થઈ જાય. જેમાં અલગ કરવાનો હશે એમાં સામેથી કેસ કે અલગ છે. તો કોઈ પણ આવી રીતે મિલકતની સોસાયટી હોય એ રચના કરવામાં આવે એ પછી બિલ્ડર દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે હું સોસાયટીનો વહીવટ 1 વર્ષ માટે કરીશ, 2 વર્ષ માટે કરીશ કે 3 વર્ષ માટે કરીશ. અને આ માટે એ લોકો 2 વર્ષનું કેવું મેન્ટેનન્સ ફંડ લઈ લેતા હોય છે. હવે મેં અગાઉ પણ કીધેલું છે કે મેન્ટેનન્સ ભંડોળ આજીવન અલગ હોય છે અને મેન્ટેનન્સ ફંડ અલગ હોય છે. એટલે જ્યારે તમને આ મેન્ટેનન્સ આપતા હોય ત્યારે બિલ્ડરને તમારે એક વખત પૂછી લેવું પડે કે આ મેન્ટેનન્સ આજીવન મેન્ટેનન્સ છે કે ચાલુ મેન્ટેનન્સ છે, રનિંગ મેન્ટેનન્સ છે. અને પછી થાય છે એવું કે 2 વર્ષ સુધી મેન્ટેન કરે અને પછી ઘણી વખત અધવચ્ચેથી એ છોડી દેતા હોય છે બિલ્ડર, અથવા તો સોસાયટી વાળાને એ બિલ્ડર દ્વારા કરાતું મેન્ટેનન્સ મંજૂર હોતું નથી એટલે બિલ્ડરને ના પાડી દે છે. એ વખતે મેન્ટેનન્સનો હિસાબ કેવી રીતે કરવો એ બહુ જ મોટી સમસ્યા થાય છે, વિવાદ થાય છે અને બિલ્ડર એમ કહે છે કે તમારા પૈસા તો બધા વપરાઈ ગયા. તો આ સવાલનો જવાબ આપવા માટે મેં વિડીયો બનાવ્યો છે. થોડી લાંબી પેલી કહેવાય ને કે ઇન્ટ્રોડક્શન થઈ ગયું, પણ એનો સવાલ શું છે એના ઉપરથી હું તમને કહું. સર, હું આપને નિયમિત રીતે સાંભળું છું. અમારી સોસાયટીના ડેવલપરે અમારી પાસે 2 વર્ષના મેન્ટેનન્સના નાણાં લીધેલા છે. હવે તેમના તરફથી 1 વર્ષ પૂરું થયા બાદ સભ્યએ દર માસે મેન્ટેનન્સ આપવાનું રહેશે એમ જણાવેલ છે. અમે 50,000નો હિસાબ માંગેલો તો હિસાબ આપવાની ના પાડે છે. આ અંગે જરૂરી વિડીયો બનાવવા વિનંતી. તો મિત્રો, કોઈ પણ હિસાબ આપો ને તો સૌથી પહેલા તો મેં તમને કીધેલું છે કે જ્યારે પણ તમે બિલ્ડરને કોઈ પણ ફ્લેટ પેટે પૈસા આપો તો ચેકથી આપો, અને જો કેશથી આપેલા હોય તો રિસિપ્ટ લો. એટલે કોણે કેટલા પૈસા આપ્યા છે અને ટોટલ બિલ્ડિંગમાં કેટલા રૂપિયા બિલ્ડર પાસે જમા પડ્યા છે એ બધી તમને ખબર પડશે. અને આ હિસાબ આપ્યો હોય પછી ખર્ચો કેટલો થયો, બિલ્ડરે ખર્ચો કેટલો કર્યો એની પણ ટ્રાન્સપરન્સી જરૂરી છે. જો બિલ્ડર દ્વારા આડેધડ ખર્ચો કરવામાં આવે, 1 રૂપિયાના ભાવની વસ્તુના 10 રૂપિયા ખર્ચી નાખ્યા હોય તો એનો ઓડિટ ને એનો હિસાબ કરવો જોઈએ. અને આ હિસાબ કિતાબ લઈને પછી એનું લેખાજોખા કરવા જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો પ્રોપર વ્યક્તિ જે તમને અને બિલ્ડરને મંજૂર હોય એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે તમારે હિસાબ કરી અને તમારે કેટલા પૈસા બાકી લેવાના નીકળે છે અથવા તો આપવા નીકળે છે નક્કી કરવું જોઈએ. પછી જ આ વિવાદ શાંત થાય છે. એટલે તમારે સૌથી પહેલા તો બિલ્ડર જોડે હિસાબ માંગવો પડે કે ભાઈ તમે આટલા પૈસા અમારી જોડે લીધેલા છે, એમાંથી તમે આટલા પૈસા વાપરે, એમાંથી આટલા યોગ્ય વાપરે છે, આટલા ખોટા વાપરે છે, એ બધો હિસાબ થવો જોઈએ. પછી સોસાયટી હેન્ડ ઓવરની પ્રક્રિયા લેવી જોઈએ. એટલે આમાં જે સવાલ છે કે હવે અમારી જોડે મેન્ટેનન્સ માંગે છે, તમે તો 50,000 રૂપિયા આપી દીધા છે, તો 50,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ ફ્લેટ દીઠ કે પ્રતિ ઓફિસ દીઠ આપ્યા છે, પૈસા ક્યાં ગયા એનો શું હિસાબ છે એ હિસાબ માંગવો જોઈએ અને ત્યારબાદ જ સોસાયટીનું હેન્ડ ઓવર લેવું જોઈએ.